તબિયત ખરાબ થઈ ગઈ છે તો બ્લેન્કેટ અમારે હોલમાં લઈને આવવું પડ્યું કા નિત્યમ ઓહો નકરા દોસ્તારો મને કાઈ નહીં થાય ગળું ખાઈ મારે નથી ચાકો નહીં 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 શ્રી કૃષ્ણ હરખો અવાજ કર જય શ્રી કૃષ્ણ પ્રતિક મામાને સહી લગાવે છે પ્રતિક મામાની તબિયત આજ બગડી ગઈ છે ને પ્રતિક શું થયું રખડતા ન હોય તો બહુ કા રખડતા ન હોય તો બહુ સાંજે કે મૂવી જોવા જાવ માં તોય જાય કામ તોય મૂવી જોવા જાય હા ન જતા હોય તો મૂવી જોવા ત્યાં રહી ગયા તા મૂવી જોયા વગરના તું તો ઘરે બેડો બેડો બીમાર પડી જશે એનું બોલને તમે તમારું કરો ને ભાઈ અરે શિખામણ લેવાનું હોય તો હું લઈ જ લઉં છું જો હવે પ્રતિકને તાવ આવ્યો છે તો રિપોર્ટ કરવા આવ્યા છે રિપોર્ટ કરીને પછી દવા લઈએ તો સારું પડે અને આ જો વળ ખાય અહીંયા સસલું દાંત આવે ને તને સાચું બોલ દાંત આવે ને શેના દાંત આવે પ્રતિક મામાના દાંત આવે કે ને પેલા રખડવામાં ધ્યાન રાખે ને પછી બીમાર પડે કા નકરા દોસ્તારો મને કાઈ નહીં થાય ગળું ખાઈ જો મૂકીએ જા પકડ મામાના હાથ હલાવતા નહીં હોય ને કઈ બે હાથે પકડ મૃગના બદામના સાઈડમાં બદામનું બળ દેખાડ હવે બળ દેખાડવાનો હલાવતો નહીં બળ નથી હો નિત્યમ તારા મારકો બસ હલાવતો નહીં હો બસ દબાવી રાખજે એ પ્રતિક તે તો ઝટકો માર્યો ઓહો ઓય મોહિતભાઈ છે મોહિતભાઈ દબાઈ હવે રેવા દે કેટલું બળ છે એમાં નિત્યમમાં કાંઈ નથી ને અરે રે નિત્યમ એને મામાને ડ્રેગન ફ્રૂટ સુધારીને આપ્યું આમ જો કામ વધાર્યું કે નહીં હું વિડીયો એડિટ કરતી હતી ને એટલી વારમાં ભાઈએ જોયું આ પ્લેટફોર્મની હાલત આમાં નિત્યમભાઈએ કરી મેં ખાલી માથું દબાવવાનું કીધું મને જે માથું નહોતું દીધું માથું તને મજા ન હોય ત્યારે નામમાં આયા જવું તો તને લઈને જવાનું ઓકે તો ના આવો કા મમ્મી એક તો મારો રૂમાલ લઈ આવો ને ચૂપચાપ કો કાઈ નહીં મેં બોલવા તગારો મૂકવું પડશે ચૂપચાપ તગારું મૂકવાનું કેસ પાછળ અમારા પેંડાલાલને લખતા ઊંઘ આવી ગઈ હતી અને હજી ઊંઘ આવે છે કાં આવે છે ને કાનું ઊંઘ ભાવે નથી સુવાનું ને પછી રાત્રે ઊંઘ નથી આવતી કાં નથી આવતી ને ઊંઘ રાત્રે પછી જો ભાઈ અમારા પ્રતિકભાઈની ખાસી તબિયત ખરાબ થઈ ગઈ છે તો બ્લેન્કેટ અમારે હોલમાં લઈને આવવું પડ્યું કાં નિત્યમ પ્રતિક મામાને હે ને ક્યારનો બિચારો 4:30 પોણા 5 વાગે હુતામ બી કાં પછી વધારે ન હોવાનું હોય ઓલા 2 વાગે હોય ને અમે તો અમે 6 પોણા 6 જાગીએ એના કરતાં 4:30 પોણા 5 સૂઈએ એને નિત્યમ હજી ઊંઘમાં છે જો ગરમ પાણી પીશે લાડી ઊંઘ ઉડી જશે એમાં હું એ મજાક કરતા હોય એનો હોય કોણ મજાક કરે હાલે એ ઓલો તાર દોસ્તર આવી ગયો તું પી લે ફટાફટ ને માથું કરીને જા દોડ ડોક્ટર પાસે હાલ હેરાન કરીમાં છોકરાને પછી ક્યાંથી ઓલ દે કા હાલ પી લે ફટાફટ જો ભાઈ અમને મા દીકરા બેને અમને મા દીકરા બેને ટાઈમપાસ કરવા માટે મને કંઈ ગમતું નહોતું ને તેવી નહોતી જોયું ફોન નહોતો યુઝ કરવો તો અમે શું કર્યું નિત્યમ સ્ટીકરથી રમીએ છીએ તો ભાઈ આ મારું છે અને આ નિત્યમે બનાવેલું છે તો હું મારું એક્સપ્લેન કરી દઉં આની બર્થડે છે તો કેક લેવા છીએ ગાર્ડનમાં બર્થડે સેલિબ્રેશન કરે છે એમાં એક ફ્રૂટ આવેલું છે આ છોટા ભીમ છે તો એ આના માટે ગિફ્ટ લાવે છે અને આ બધા ખુશ છે હા આયરન મેનનું મોઢું છે અને આ બધા બહુ ખુશ છે તો ડાન્સ કરે છે અને નિત્યમનું છે નિત્યમ કહી જાય ફટાફટ આ સ્પાઈડરમેન અહીંયા ટેકો દઈને ઊભો છે તો હલ્કને એના ઉપર ગુસ્સો આવે છે છોટા ભીમે એના ઉપર આમ તીર નાખી દીધું તો ઉપરથી આ એના આમ મારવા આવે તો આને આ બાજુમાંથી મારવા આવે
મતલબ બધા એકબીજા જોડે ફાઇટ કરે છે હે ને હા ઓકે સ્પાઈડરમેન તો ભાઈ જો અમે મા દીકરા બે નવરા બેઠા બેઠા આવું કરીએ છીએ અને આજે હિતેશ વહેલા આવી ગયા છે અને પ્રતિક પણ અહીંયા જ જમવાનો છે તો રસોઈમાં બનાવવાનું છે ફ્લાવર બટેકાનું શાક અને રોટલી અને હિતેશને મોકલા દવણું લેવા કેમ કે વરસાદ આવતો હતો તમે તો કે તમે દવણું લઈ આવો અને આમાં મારે નિત્યમને લઈને જવું નથી એટલે આમ જો હજી મોઢામાં નખાય આમ કઈ આમ જો તો લોહી નીકળો મોઢામાં જો હજી નખાય મોઢામાં જા ભાઈ અમારા નિત્યમભાઈ હોમવર્ક કરી લીધું છે અને હવે અત્યારે ખાઈશ લોલીપોપ કોણે આપ્યો લોલીપોપ સામેવાળાએ ના નથી ખાવો ના મારે નથી ખાવો લે તે ચીકડો હવે તું મારા મોઢામાં મને નહીં મારે નથી ચાખો નહીં મારે નથી ચાખો પેંડો પોતાની હેઠો લોલીપોપ મને ફરે દીધો ઘૂઘરો હા હવે સેટ મેં બહુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહીયો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ આપણે કાલના બ્લોગમાં બાય બાય